ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના વેગ અચળાંક, એના સૂત્રો, એને લગતી આગળ વાત કરી ચૂક્યા છીએ. હવે કેટલાક કોયડાઓ આપણે ઉકેલવાના છે. એમાં સૌથી પહેલાં વાત કરીશું આપણે પાઠ્યપુસ્તકના કોયડો 4.5 વિશે. ઓકે, ચાલો હવે આગળ વાત થઈ ગઈ છે. જ્યારે બી દાખલાઓની ગણતરી કરો ત્યારે તમારી પાસે એક પાનાની અંદર આ પ્રકરણના બધા જ સૂત્રો, ભૌતિક રાશિના એકમ, એના નાના મોટા એકમ, બરાબર, અને આ ઉપરાંત અમુક વેલ્યુ હોય તો એ લખેલી તૈયાર હોવી જોઈએ. દાખલો વાંચીને પછી અંદર શોધવા નહીં દોડવાનું. પહેલાં આખું પ્રકરણ કમ્પ્લીટ કર્યા પછી એના જેટલા બી સૂત્રો છે એ તારવી લેવાના, ભૌતિક રાશિ તારવી લેવાની, વેલ્યુ તારવી લેવાની, ભૌતિક રાશિના એકમો સહિત લખી લેવાના અને એકવાર પ્રિપેર કરી લેવાનું. જો આ તમારી પાસે હશે તો તમારી ગણતરીનું કાર્ય પ્રમાણમાં કેવું બની જશે? સરળ બની જશે મિત્રો. ઓકે, ચાલો અત્યારે તમારી સામે એક કોયડો છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા. કેવી? પ્રથમ ક્રમની પ્રક્રિયા. N2O5 will gives you 2NO2 plus 1/2 O2 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલ પ્રતિ લીટર છે. જો 60 મિનિટ પછી N2O5 ની સાંદ્રતા 0.20 × 10⁻² મોલ પ્રતિ લીટર હોય તો વેગ અચળાંક શોધો. ઓકે, ચાલો તો સૌથી પહેલી વાત તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર, કઈ પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એના સમીકરણો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, બીજો મુદ્દો, પ્રારંભિક સાંદ્રતા. હંમેશા આપણે પ્રક્રિયકને ધ્યાનમાં લઈએ છીએ, નિપજને ધ્યાનમાં લેતા નથી. અહીં પ્રક્રિયક એક જ છે, N2O5. કહેવામાં આવ્યું છે કે એની પ્રારંભિક સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ R0 is equal to 1.24 × 10⁻² મોલ લીટર ઇનવર્સ. ચાલો, જો 60 મિનિટ પછી T અથવા T2 - T1 બરાબર 60 મિનિટ, એકમ ખાસ ધ્યાનમાં રાખવાનું, N2O5 ની સાંદ્રતા આટલી થઈ જાય 0.20 × 10⁻², તો એ છે અંતિમ સાંદ્રતા, that is RT is equal to 1.24, sorry, અંતિમ સાંદ્રતા 0.20 × 10⁻² મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. બરાબર, આટલી ભૌતિક રાશિઓ આપણને આપી છે. શોધવાનું શું છે? તો કે વેગ અચળાંક શોધો. તો વેગ અચળાંક એટલે કે કે શોધવાનું છે. બરાબર, વેગ અચળાંક એટલે કે શોધવાનું છે. ચાલો, આ બધાને સમાવતું એકમાત્ર સમીકરણ આપણે નક્કી કરવાનું, અને એ એકમાત્ર સમીકરણ છે કે બરાબર 2.303 / T log concentration of R0 upon RT. પ્રારંભિક સાંદ્રતા R0 છેદમાં RT. RT એટલે કઈ સાંદ્રતા મિત્રો? અંતિમ સાંદ્રતા. કઈ સાંદ્રતા? અંતિમ સાંદ્રતા. બસ, બધી ભૌતિક રાશિ છે જ. 2.303 ના છેદમાં T 60 મિનિટ 60
અત્યારે આપણે એને મિનિટમાં જ રાખીએ. ઇન્ટુ log R0 શરૂઆતની સાંદ્રતા 1.24 ગુણ્યા 10⁻2 ઘાત ભાગ્યા 0.20 ગુણ્યા 10⁻2 ઘાત. હવે 10⁻2 કેન્સલ. 2.303 ભાગ્યા 60. તો પહેલા આપણે એ કરી લઈએ. 2.303 ભાગ્યા 60 બરાબર 0.0383 બરાબર. 4 આંકડા સુધી આપણે પહોંચવાનું છે એવું નક્કી કરેલું છે. ગુણ્યા log હવે 1.24 ભાગ્યા 0.20 બરાબર 1.24 ભાગ્યા 0.20 is equal to 6.2 log 6.2. ઓકે ચાલો તો બરાબર ફરી પાછું આનો ભાગાકાર આવ્યો 0.0383 ઇન્ટુ log -2 ઉડી જાય 1.24 ભાગ્યા 0.20 એટલે કે log 6.2. મારે ખાલી આનો ઉકેલ શોધવાનો છે. તો k બરાબર 0.0383 ગુણ્યા log 6.2 એટલે 0. મારે કોનો log જોવાનો 62 નો. પાછળ કોઈ સંખ્યા નથી એટલે 0 થી 62 નો 0 થી હું log જોઈશ. એ જ આપણે log ટેબલ થી જ ઉકેલીએ છે બરાબર. એટલે 62 ની લાઈનમાં 62 એની લાઈનમાં તમારે 0 થી એટલે 7924 એટલે 0.7924 62 નો આપણે log જોયો 7924. હવે અહીંયા એક આંકડો આગળ આપણે log નો 2 લેસન બરાબર 2 લેસન મેં એકલા log એન્ટીલોગ ના લીધા છે એટલે સમજાઈ ગયું છે. નહીં સમજાયું હોય ફરી પાછા log ના જે લેસન્સ છે તે રિપીટ કરતા રહેજો બરાબર. કેલ્ક્યુલેટર કરતાં બી વધુ ઝડપથી તમારો જે જવાબ છે તે આમાં જ આવશે log ટેબલ જોઈને જ બરાબર. બીજું પહેલામાં ભૂલ થવાની સંભાવના રહે. એક કળ આમ તેમ દબાઈ ગયો હોય તો આપણને ખ્યાલ નહીં આવે અને પરીક્ષામાં એ સંભાવના વધી જાય. બીજી વાત જ્યાં અટપટા log એન્ટીલોગ હશે ને તો પરીક્ષામાં કાઉન્સમાં એ આપેલા હોય છે એટલે એ તમારે વધારે ચિંતા નહીં કરવાની. કારણ કે જ્યારે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા જશો ને તો JEE નીટ એ બંને એક્ઝામમાં કેલ્ક્યુલેટરનો યુઝ નથી થવા દેતા. એટલે બને ત્યાં સુધી ભલે મેં તમને આગળ બી કીધેલું કે તમને પેલું કેલ્ક્યુલેટર હાથમાં આવ્યું ને મોબાઈલ હાથમાં આવ્યું ને એટલે એ જ બધું સરળ લાગે પણ ખરેખર આ તમે જોઈને જો કરશો ને તો એ વધારે સરળ છે. જલ્દી જવાબ આવશે અને પરફેક્ટ જવાબ આવશે. ભૂલ નહીં પડશે. એન્ટ્રન્સની એક્ઝામમાં બી આપણને કાઉન્સમાં આપેલું હોય તો એને સંલગ્ન આપણે log જોઈ લઈશું. જોઈ શકાશે. જો તમે કેલ્ક્યુલેટર વાળી મેથડમાંથી બહાર નહીં આવશો તો મુશ્કેલી પડશે. ઓકે ચાલો. હા તો હવે મારે આ બેનો ગુણાકાર કરવાનો છે. k બરાબર 0.0383 into 0.7924 is equal to 0.0303 બરાબર 0.303 બરાબર. હવે આપણે અહીંયા શું લીધેલું મિનિટ લીધેલી. શું લીધેલી મિનિટ લીધેલી બરાબર. ઓકે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે જવાબ આવશે તમારો મિનિટ ઇન્વર્સમાં. શેમાં આવશે મિનિટ ઇન્વર્સ બરાબર. એટલે k નો જે આન્સર છે તે હશે 0.0303 મિનિટ ઇન્વર્સ. આને તમે પ્રમાણિત સ્વરૂપે લખો
કે ન લખો ચાલે. બીજી વાત, હવે સેકન્ડમાં પૂછેલો હોય તો એ પ્રમાણે તમારે એને સેકન્ડમાં ફેરવી દેવાનું. બરાબર? ઓકે. ઓકે, એવો જ એક બીજો કોયડો આપણે જોઈએ છે, કોયડો 4.6. પ્રથમ ક્રમની પ્રક્રિયા 2n2 will gives you 2n2 plus O2 માટે નીચે માહિતી આપી છે. ક્રમ, બરાબર. ત્યાર પછી સમય અને કુલ દબાણ. પહેલી વાત, 0 સમય, કુલ દબાણ હતું 0.5. 100 સેકન્ડ પછી સમય આપેલો છે સેકન્ડમાં, બરાબર. તો 100 સેકન્ડ પછી 0.512 કેટલું થાય છે? 0.512 જેટલું થાય છે. ઓકે, ચાલો. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંક ગણો. પાછી વાત એ જ, પહેલી વાત, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર. કઈ પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે એને માટે R0 R એ બધી વસ્તુ આપણે શોધવાની છે, બરાબર. ઓકે, અહીં જે સાંદ્રતા આપી છે ને એ કોના સંદર્ભે આપી છે? દબાણના સંદર્ભે આપી છે. કોના સંદર્ભે આપી છે? દબાણ. તો એટલું તો આપણી પાસે છે કે R0 અથવા તો આપણે એને P0 કહીએ તો એની વેલ્યુ છે 0.5 જેટલી. શરૂઆતનું દબાણ, કારણ કે શરૂઆતમાં માત્ર કોણ હોય? પ્રક્રિયક. તે વખતે નિપજ નહીં હોય, 0 હોય. તો જે બી કંઈ દબાણ છે તે કોનું છે? પ્રક્રિયકનું. અને પ્રક્રિયક એટલે આપણો N2O5. ચાલો, હવે બીજી વાત, T શોધી શકાય. 0 થી 100 એટલે 100 - 0 એટલે કે 100 સેકન્ડ. હવે આપણે RT અથવા તો અંતિમ દબાણ PT એ શોધવાનું છે. ઓકે મિત્રો, ચાલો એને માટે સમીકરણ પર આપણે જવું પડશે. સમીકરણ છે 2n2O5 will gives you 2n2O4 plus O2. 0 સમયને ગુજરાતી ભાષામાં કહેવાય શરૂઆતમાં. કુલ દબાણ 0.5, તો કે શરૂઆતમાં નિપજ તો હોય જ નહીં. તો જે બી આપેલું છે દબાણ એ કોનું છે? N2O5 નું, બરાબર. ત્યાર પછી આપણી મેથડ કે આ પ્રક્રિયક છે એટલે વપરાય અને આ નિપજ છે એટલે મળે. તો x જેટલો N2O5 વપરાય, પણ અહીંયા આગળ 2 છે ને એટલે વપરાય કેટલો? 2x. ત્યારે આ મળે 2x અને આ એના કરતા અડધો એટલે x જેટલો, બરાબર. તો અંતિમ સમય રહે કેટલો? તો કે 0.5 - 2x. આ ફરી પાછું 0 + 2x એટલે 2x, 0 + x એટલે કે x. 100 સેકન્ડ પછીની આ વાત છે. ત્યારે કુલ ટોટલ છે 0.512. એટલે આનું પણ એક દબાણ છે, આનું એક દબાણ છે, આનું એક દબાણ છે. એ બધાનું મળીને પાત્રનું કુલ દબાણ થશે. So therefore 0.5 - 2x plus 2x plus x is equal to 0.512. ટેક્સ્ટબુકની રીતે નથી કરવાનું. આગળ બી મેં તમને કીધું છે, ટેક્સ્ટબુકની મેથડ તમારા માટે નથી, એ અટપટી મેથડ છે. એકદમ સિમ્પલ મેથડ, મારી મેથડથી તમે દાખલા કરશો તો આગળ બી કીધું છે જવાબ બી ઝડપથી આવશે, સચોટ આવશે અને એન્ટ્રન્સ માટે એ સૌથી અગત્યની રીત. અને પાછી એ જ વાત, કોઈ બી વિડીયો તમે જોશો આ પ્રકારની પદ્ધતિ જોવા મળશે નહીં, કારણ કે બધા એક બુકમાંથી જોઈને જ રિપીટ ટેલિકાસ્ટ કરતા હોય છે. ખ્યાલ આવે છે? બરાબર. આપણે આપણી મેથડથી કરવાનું.
તો કમસે કમ એટલી વસ્તુ આપણા માટે એકદમ ક્લિયર થાય, ઝડપથી જવાબ આવે, સચોટ જવાબ આવે. બરાબર છે? ઓકે, ચાલો. તો 2x કેન્સલ. 0.5 વત્તા x બરાબર 0.512. તો x ઇઝ ઇક્વલ ટુ 0.512 માઇનસ 0.5 થશે ને? આ પેલી બાજુ જાય તો માઇનસ. તો x ની જે વેલ્યુ છે તે કેટલી થશે? તો કે 0.012. કેટલી થશે? 0.012. હવે આ અંતિમ દબાણ, બરાબર, અંતે રહે એટલે કે અંતિમ દબાણ. તો P of N2O5 એટલે કે PT, ફરી પાછું અંતિમ દબાણ બરાબર 0.5 માઇનસ 2x. આ લેવાનું 0.5 માઇનસ 2x જેટલું અંતે આટલું દબાણ આનું રહેશે. આપણે પ્રક્રિયકને જ મહત્વ આપીએ છીએ. R એટલે રિએક્ટન્ટ, પ્રક્રિયક. તો એ થશે 0.5 ઓછા 2 ગુણ્યા 0.012. 0.5 ઓછા 0.024 જેટલું થશે. ઓકે, ફરી 0.5 માઇનસ 0.024 બરાબર 0.476. એ થશે 0.476 મિત્રો. કેટલું થશે? 0.476 જેટલી એની વેલ્યુ થશે અંતિમ દબાણ. બરાબર. હવે પીટી ની મને જરૂર હતી એ બી મળી ગયું. તો હવે k બરાબર 2.303 ના છેદમાં t. t એટલે શું? સમય. into log concentration of R0 upon RT, અંતિમ સાંદ્રતા. k બરાબર 2.303 ના છેદમાં t બરાબર t into log શરૂઆતનું દબાણ P0 બરાબર upon PT. બસ, તો હવે વેલ્યુ જ મૂકવાની વાર છે. 2.303 ના છેદમાં t એટલે કે 100 into log P0 that is 0.5 શરૂઆતનું 0.5 છેદમાં અત્યારે આવ્યું તે 0.476. 2.303 છેદમાં 100 into log 0.5 ભાગ્યા 0.476 બરાબર 1.050. 1.0504 1.0504 એટલો એનો આન્સર આવશે. એટલે હવે તમારે જે આન્સર અહીંથી મેળવવાનો શું જોવાનો છે? log 1 પોઈન્ટ છે ને, એટલે તમારે જવાબ આવશે 0.10 થી log જોવાનો, પછી તો 0 છે. બરાબર. એટલે 10 થી log જોઈને તમે જો આ રકમ મૂકશો અને આની સાથે ગુણાકાર કરશો તો તમને આન્સર મળી જશે. કોનો? k નો. અને તે શું છે? વેગ અચળાંક. એકમ સેકન્ડમાં આપ્યું છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એનો જે એકમ આવશે તે શું આવશે? s ઇન્વર્સ. શું આવશે? s ઇન્વર્સ. બરાબર. એટલે સાદું રૂપ આપી દેવાનું. 0.10 થી log જોવાનું છે. આવડશે ને? ઓકે, ચાલો. તો આ થઈ વાત પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી વિશે. નેક્સ્ટ પિરિયડમાં આવા જ સરસ બીજા દાખલાઓ આપણે ગણીશું. બરાબર. ઓકે, એ અગાઉ આપણે ચેપ્ટર 3 ના પણ દાખલા ગણ્યા છે. બરાબર. ઓકે, 1 2 3 4 આટલા ચેપ્ટરમાં તમારે દાખલા આવશે. દાખલાની ખાસ તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની.
વખત આગળ મેં તમને કીધું છે કે અત્યારે જે નોટ્સ છે તે તો તમારે બનાવવાની છે જ, એ સિવાય તમારું પોતાનું પરીક્ષાલક્ષી કામ બી કરવાનું, બરાબર. અને મેં આગળ કીધું છે તેમ આપણી જે મેથડ પ્રમાણે દાખલા ચાલે છે એ તમને બીજે કશે જોવા મળવાના નથી, બરાબર. ઓકે, તો શું કરવાનું, આખા પહેલાં કોયડા કરી નાખવાના, પછી લખાણ સંબંધિત દાખલાઓ અને ત્યાર પછી સ્વાધ્યાયના દાખલાઓ. આ 3 વિભાગ ખાલી 4 ચેપ્ટરમાં કરવાનું છે, બનાવી દેવાનું, બરાબર. ગણી નાખવાના ફરી પાછું, અને એ પરીક્ષા માટે આપણે નોટ રાખી મૂકવાની, કારણ કે ત્યારે ફરી આપણે દાખલા ગણીશું, બરાબર. મેં જેટલા ગણાવ્યા છે એનાથી પૂરું નથી થઈ જતું, હજુ જેમ જેમ આપણે આગળ વધીશું ફરી પાછા દાખલા રિપીટ થતા જ જશે. એક્ઝામની અંદર આપણે બીજું શું કહેવાય MCQ લઈએ છીએ, તેની અંદર જ્યાં પણ નહીં આવે ત્યાં તમારે રાઉન્ડ કરીને ડાઉટ સેશનમાં પૂછી લેવાનું. ઓકે, ચાલો, બાય ફ્રેન્ડ્સ.